અને બીજા ચરણનો પહેલો શબ્દ, પહેલા ચરણનો છેલ્લો શબ્દ અને બીજા ચરણનો પહેલો શબ્દ બંને વચ્ચે શું થાય? પ્રાસ બેસે. હવે તમને એમ થશે પ્રાસ એટલે મૂળ, આમ તમને સાંકળ જેવું લાગે, જાણે આમ જોડાતું હોય. ખ્યાલ આવ્યો? તો એ રીતનું જ આમાં હોય. તમે ઉદાહરણ જોશો એટલે તમને ખ્યાલ આવશે, કારણ કે ગુજરાતી વ્યાકરણમાં જેટલા ઉદાહરણને સમજીએ એટલું તમને વધારે ખ્યાલ આવે. ઉદાહરણ નંબર 1, વિદ્યા ભણ્યો જે. વિદ્યા ભણ્યો જે પહેલા ચરણનો છેલ્લો શબ્દ જો અહીંયા તમે. હવે બીજું ચરણ આવશે, તે ઘર વૈભવ રૂડો. જો અહીંયા વિદ્યા ભણ્યો જે